વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઇવે 48 પર આવેલા ટોલ પ્લાઝા પાસે ગેરકાયદે રીતે વાહનો રોકી લોનના હપ્તા બાકી હોવાના નામે પાવતી વગર હજારો રૂપિયાની વસૂલાત થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાહનચાલકોમાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ પોતાને ફાઇનાન્સ કંપનીના સીઝર ગણાવતા કેટલાક શખ્સો નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર પર આવી વાહનો રોકતા હોવાના આક્ષેપો છે. તાજેતરમાં મહારાષ્ટ્ર પાસિંગનો એક ટેમ્પો કરજણ ટોલ પ્લાઝા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની આગળ નંબર પ્લેટ વગરનું ટુ વ્હીલર ઊભું રાખી તેને બળજબરીથી રોકવામાં આવ્યો હોવાનો ફોટો વાયરલ થયો છે. આ શખ્સો વાહનચાલકોને ઘેરી દાદાગીરી કરતા હોવાના પણ આક્ષેપો થયા છે. અજાણ્યા વિસ્તારમાં જાહેર માર્ગ પર વાહનચાલકોને ટોળું વળી રોકવામાં આવે અને કોઈ ગંભીર ઘટના બને તો તેની જવાબદારી કોની તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. વાહનચાલકો અને સ્થાનિકોએ નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરી જાહેર માર્ગ પર વાહનો રોકતા શખ્સોની ઓળખ, તેમની સત્તાવાર કામગીરી અને વસૂલાત અંગે કરજણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. હાલ સમગ્ર મામલે કરાયેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. જો કે નેશનલ હાઇવે પર અગાઉ લૂંટના બનાવો નોંધાયા હોવાના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે. હવે પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.